મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે અહીં જોઈ શકો છો કે અર્ગસ 1 કહીને રિલે છે જે 66 કેવી લાઈન હોય કે પછી ટ્રાન્સફોર્મરની પેનલ પર લાગેલો હોય છે અને અહીંયા આપ જોઈ શકો રેડ એલઈડી થઈ રહી છે એટલે કે ટ્રિપ થયેલું છે અને તેની અંદર આપણે ફૂલ ડેટા કઈ રીતે કાઢશું તો તેના માટે પહેલાં તો આ સર્કિટને આપણે ઓપન કરી લઈએ એટલે તમને ક્લિયર દેખાઈ આવે। तो मित्रों આવી રીતના પેટર્ન ઓપન કરતા કંઈક નોર્મલી અત્યારે જોઈ શકો છો આપ અહીં એક ડેટ એન્ડ ટાઈમ જોવા મળી રહ્યું છે અને ટ્રિપ બી ફેઝ કરીને આવી રહ્યું છે। તો એનો પૂરેપૂરો ફોલ ડેટા કઈ રીતે નીકળશે તો એ 7નો છે અહીંયા જોઈ શકો છો ટેસ્ટ ઓબ્લિક રિસીટ બટનને એક વખત પ્રેસ કરશો એટલે તેનો પૂરેપૂરો ફોલ ડેટા સ્ક્રીન પર ડિસ્પ્લે થવા લાગશે। એના ફેજ RYB પરંતુ આની અંદર ABC એવી રીતના લખેલું છે જોઈ શકો છો। એ છે એ R ફેજ છે 0.54 ત્યારબાદ B ફેજ અને C ફેજ તો એવી રીતના ડિસ્પ્લે થશે। પરંતુ આપણે ધારો કે આવી રીતના સ્ક્રીન પર છે અને ફૂલ ડેટા આપણે ડાયરેક્ટ ડિસ્પ્લે નથી થતો અને આપણે અંદરથી રિલેમાંથી સેટિંગ દ્વારા નીકાળવો છે એટલે કે 13/7 નથી નીકાળવો પણ આપણે એના આગળનો કયો ફૂલ ડેટા તો તેને નીકાળવો છે તો તે કઈ રીતે નીકાળશું તો તેના વિશે આપણે માહિતી આપીશ। તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે 66 કેવી 10 એમ્પિયર ટ્રાન્સફોર્મર 1 રિલે સેટિંગ્સ। તો આવી રીતના લખેલા હોય ત્યારબાદ આપણે બંને એરો છે ત્યારબાદ ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન છે તેનો ઉપયોગ કરવાનો હશે। તો બંને એરોમાંથી નીચેના એરોને એક વખત પ્રેસ કરતા સેટિંગ્સ મોડ આવશે ત્યારબાદ ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટનને પ્રેસ કરવાનું છે અને આપણે ફૂલ ડેટા લાવવાનો છે। તો અહીંયા જોઈ શકો છો કે ફૂલ ડેટા મોડ આવી ગયું છે ત્યારબાદ બંને એરોમાંથી એક નીચેનો એરોને એક વખત પ્રેસ કરશો એટલે ફોલ્ટ 1 આવશે એટલે કે જે હાલ આપણે ડિસ્પ્લે થતો હતો તે જ ફોલ્ટ ડેટા આવ્યો। ત્યારબાદ બીજા નંબરનો આવી ગયો જે 18/10/2023ના રોજ થયેલું છે અને ટોટલી આની અંદર 5 ફોલ્ટ ડેટા આપણને બતાવશે આપ જોઈ શકો છો 5 ફોલ્ટ ડેટા 1 2 3 4 અને 5 તો આવી રીતના 5 ડેટા આપણે જોઈ શકીએ છીએ અને તેનો ટાઈમ ડેટ ત્યારબાદ તેના ફેઝમાં કેટલો ફોલ્ટ કરંટ આવેલો છે તે પણ આપણે બતાવી દેશે। તો આવી રીતના લાસ્ટ 5 ડેટા જે ટ્રિપ થયેલો હોય તેનો આપણે અર્ગસ 1 રિલેની અંદર જોવા મળશે જે પ્રોટેક્શન માટે લાગેલો હોય છે આપ જોઈ શકો છો। R ફેઝમાં 6.97 છે ત્યારબાદ બી એટલે કે વાય ફેઝમાં હવે બતાવશે 7.07 છે અને ત્યારબાદ સી એટલે બી ફેઝમાં રિલેની અંદર ABC આવશે ત્યારે આપણે ગણવાનું છે RYB તો બી ફેઝમાં 6.07 છે અને અર્થની અંદર કેટલો છે તો તે 0.00 છે। તો આવી રીતના આપણને જોવા મળશે। ત્યારબાદ અહીંથી બહાર કઈ રીતે નીકળવું કે કેન્સલ પ્રેસ કરશે એટલે સીધું આવી જશે ટ્રાન્સફોર્મર 1 અને ઓટોમેટિકલી થોડી વાર 2-3 મિનિટ પછીથી જે આપણા એમ્પિયર બતાવતા હોય છે સ્ક્રીન પર આની તે આવી છે। તો મિત્રો આવી રીતના ફૂલ ડેટા અહીંયાથી નીકાળી શકો છો અર્ગસ 1 રિલેની અંદરથી।